આજે આપણે વાત કરવી છે ગિરનાર પરિક્રમાની। ગિરનાર પરિક્રમાનો જે 36 કિલોમીટરનો રૂટ છે એ આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ રૂટ બતાવીશું અને તમે પણ આ વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પણ પરિક્રમાનો લાવો મળે અને જ્યારે પણ પરિક્રમા કરવાની થાય ત્યારે આ પરિક્રમા આ વિડીયાનો જે રૂટ છે એ પણ આપણને ઉપયોગી થઈ છે। તો મિત્રો, હવે વધારે વાત કરવા અને બદલે ચાલો આપણે સીધા ગિરનારની પરિક્રમાનો લાવો લઈએ। મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। મિત્રો, જય ગિરનારી, જય દ્વારકાધીશ। ગિરનારની પરિક્રમા આમ તો દર વર્ષે કારતક 11ના દિવસથી શરૂ થાય છે અને કાર્તિક પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે। આ પરિક્રમાનું મહત્ત્વ આધ્યાત્મિક રીતે આપણા પુરાણોમાં લખેલું જ છે અને આ પરિક્રમા સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે। એ રીતે આ પરિક્રમાનું ઘણું બધું મહત્ત્વ છે અને અનાદિકાળથી આ પરિક્રમા થાય છે। શરૂઆતમાં પરિક્રમામાં માણસો એટલા બધા જતા ન હતા, પરંતુ ધીમે ધીમે જેમ જેમ પરિક્રમાનું મહત્ત્વ સમજાતું ગયું અને એવી રીતે વધુને વધુ લોકો પરિક્રમા કરવા આવતા ગયા। લગભગ દર વર્ષે 7-8 લાખ લોકો પરિક્રમાનો લાભ લે છે। આ બધી ભીડને લીધે હવે તંત્ર પણ એકાદ દિવસ વહેલી પરિક્રમા શરૂ કરી દેતી હોય છે। તો મિત્રો, હવે આપણે પરિક્રમા આવી રીતે બધા લોકો ચાલતા પગપાળા ગિરનાર દરવાજા સુધી પ્રાઇવેટ વાહન, રિક્ષા વગેરે આવતા હોય છે। ત્યાંથી પછી મોટે ભાગે લોકો આવી રીતે પગપાળા ચાલીને ભવનાથ આવે છે અને ભવનાથમાં જે તે સમાજના ઉતારા હોય છે, ધર્મશાળા હોય છે, ત્યાં લોકો રાત રોકાતા હોય છે અને રાત્રે કારતક 11ની મધ્યરાત્રિએ 12 વાગે પરિક્રમાની શરૂઆત કરતા હોય છે। આવી રીતે પરિક્રમાની શરૂઆત થાય છે। મિત્રો જુઓ, શંકર ભગવાનનું ભવનાથ મહાદેવનું મંદિરના આપણે દર્શન થાય છે અને સાથોસાથ થોડી નજર ઊંચી કરીએ તો ગિરનારના પણ આપણને દર્શન થાય છે। હવે આપણે આવી ગયા છે શ્રી સોરઠિયા આહિર જ્ઞાતિનો ઉતારો, મંગલનાથ બાપુની જગ્યા ભવનાથમાં। મિત્રો, અહીં આપણે મંગલનાથ બાપુની જગ્યામાં પ્રવેશ કરીશું અને મંગલદાસ બાપુના દર્શન કરીએ। મિત્રો, હવે આપણે આવી ગયા છે મંગલદાસ બાપુની જગ્યામાં। ત્યાંથી જુઓ, ગિરનારનો નજારો પણ દેખાય છે, ગિરનારના દર્શન થાય છે અને આ બાજુ માણસોની અવર જવર સતત ચાલુ જ છે એ પણ દેખાય છે। મિત્રો, હવે આપણે જગ્યાની અંદર આવી ગયા છે જ્યાં મંગલદાસ બાપુને સમાધિ આપી છે। એ સમાધિ સ્થળ, મંદિર આપણે નિહાળી રહ્યા છીએ। અહીં લોકો મંગલદાસ બાપુના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સાથે આપણે પણ અહીં આ બધા લોકો કાનગોપીની રાસનો લાવો લઈ રહ્યા છે। અહીં આવી રીતે પડાવ હોય છે અને રાતના પરિક્રમા શરૂ થાય છે। હવે આપણે મંગલદાસ બાપુના દર્શન કરીએ। જય મંગલદાસ બાપુ, જય મંગલદાસ બાપુ।
ત્યાર પછી લોકો પરિક્રમાની શરૂઆત કરવા જતા હોય છે. ઘણા લોકો પરિક્રમા વહેલી શરૂઆત કરી દેતા હોય છે અને ઘણા ટાઈમ ટુ ટાઈમ એટલે કે રાત્રિના 12 વાગ્યે શરૂ કરતા હોય છે. આવી રીતે જુઓ મિત્રો, આ રૂપાયણ તન તરફ જવાનો રસ્તો છે, ત્યાંથી ગિરનારની પરિક્રમા શરૂઆત થાય છે. તો આ લોકોનો ઘસારો, લોકો પગપાળા સતત આવી જ રહ્યા છે અને પરિક્રમાને રસ્તે પરિક્રમાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. મિત્રો, આ રીતે રાતભર પરિક્રમાર્થીનો ઘસારો સતત ચાલુ જ રહેતો હોય છે. જુઓ મિત્રો, દરેક લોકો પોતપોતાનો સામાન ખભે થેલા ભરાવીને અને જે માતા બહેનો છે તે માથા ઉપર પોતાનો માલ સામાન રાખીને પરિક્રમાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે. અહીં લાકડીના ટેકે ચાલવા માટે લોકો લાકડી પણ ખરીદતા હોય છે, જેથી પગપાળા ચાલવામાં રાતના અંધારામાં સરળતા રહે. તો મિત્રો, ગિરનાર પરિક્રમાનું જે આધ્યાત્મિક મહત્વ છે તે વિશે આપણે થોડી વાત કરીએ તો પરિક્રમા સાથે ઘણી બધી દંતકથા જોડાયેલી છે, પણ જે મેન હેતુ છે એમાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ સાથે કેટલાક યાદવો અને આહીરોએ આ પરિક્રમાની શરૂઆત કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થાય એ માટે ભગવાન શ્રી કૃષ્ણએ આ પરિક્રમાની શરૂઆત કરી હતી એવું પુરાણોમાં છે, અથવા તો એવું માનવામાં આવે છે. કૃષ્ણ ભગવાન આ પરિક્રમા કરવા આવ્યા એટલે બધા દેવો પણ અહીં આવ્યા હતા અને એટલે જ કહેવાય છે કે ગિરનારમાં 33 કરોડ દેવતાનો વાસ છે. અને આ રીતે ગિરનારની પરિક્રમાનું આધ્યાત્મિક મહત્વ છે. મિત્રો, અહીં આ રીતે પરિક્રમાર્થીઓ માટે ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ ગરમા ગરમ નાસ્તા, ગાંઠિયા, ચા પાણી સતત 24 કલાક 3 કે 4 દિવસ, જેટલા દિવસ પરિક્રમા ચાલે એટલા દિવસ નાસ્તો ફ્રીમાં પૂરો પાડતા હોય છે અને લોકો લાભ પણ લેતા હોય છે. જુઓ મિત્રો, ગરમા ગરમ ચા બની રહી છે. એટલે હવે પરિક્રમા કરવી આમ તો એકદમ સરળ છે. જુઓ મિત્રો, આ બધા પરિક્રમાર્થીઓ ચા નાસ્તાનો લાભ લઈ રહ્યા છે. આ બાપા ગાયો માટે ફળો ઉભરાવી રહ્યા છે. ગાયો મિત્રો, રાતનું અંધારું થઈ રહ્યું છે અને પરિક્રમાર્થીઓ સૌ પરિક્રમાર્થીને રસ્તે જંગલમાં પોતાનું પ્રયાણ શરૂ કરી દીધું છે. જુઓ મિત્રો, આ રસ્તો થોડો ખાડા ખડબા કાચો રસ્તો હોય છે, પરંતુ હવે પહેલા કરતા પરિક્રમાનો રસ્તો એકદમ ઘણો સરળ અને ઘણો બધો સહેલો છે. જો આવી રીતે આવો રસ્તો હોય છે
શરૂઆતનો રસ્તો અને શરૂઆતનો જે પડાવ આવે છે એ પડાવ સહેલો હોય છે થોડો, કારણ કે પરિક્રમાની શરૂઆત પણ કરી હોય છે એટલે પહેલા દિવસે થાક પણ ઓછો લાગતો હોય છે અને આવી રીતે પરિક્રમાર્થીનો થોડો ઘણો ઉત્સાહ પણ હોય છે. આવી રીતે રાતના અંધારામાં લોકો બત્તીના સહારે રસ્તા પર ચાલતા હોય છે. જુઓ, અંધારામાં લોકો આગળ વધી રહ્યા છે ઝીણા બાવાની મઢી તરફ. કાલ ભૈરવ રસ્તામાં તમને ઠેર ઠેર આવા ધૂણા મળતા હોય છે, ઠંડી પણ હોય છે, એટલે આવી રીતે તાપણું કરીને લોકો બેસતા હોય છે. રસ્તામાં ચા પાણી નાસ્તાનું સગવડ હોય છે. જુઓ, સાંજની રાત, અજવાળી રાત છે, પણ જંગલમાં અજવાળું ઓછું પહોંચે છે એટલે લોકોને બત્તીના સહારે ચાલવું પડે છે. અને તંત્ર દ્વારા પણ જ્યાં એવું ખાસ જય બાપા સીતારામ હોય ત્યાં આવી રીતે લાઇટની સગવડ પણ કરવામાં આવી હોય છે. મિત્રો, આવી રીતે પહેલી રાત પૂરી થાય ત્યારે સવારના પોરમાં પણ ચા પાણી નાસ્તો સેવાભાવી સંસ્થા દ્વારા સતત ચાલુ જ રહેતો હોય છે. જુઓ, વચ્ચે જે ઝરણા આવે છે, તળાવ જેવા આવે છે, એમાં હજુ પણ પાણી હોય છે એટલે આ લોકોને એ પાણીમાં થઈને ચાલવું પડતું હોય છે. એટલે રસ્તો પણ થોડો ભીનો છે, એ ભીના રસ્તામાં ચાલવું પડતું હોય છે. આવી રીતે જુઓ, ઝરણા વહેતા હોય છે રસ્તામાં. મિત્રો, ઝીણા બાવાની મઢી તરફનો આ રસ્તો છે. પહેલો પડાવ આવે છે, માણસો એની આસપાસ રોકાતા હોય છે અને સવારે પાછી યાત્રા પરિક્રમા શરૂ કરી દેતા હોય છે. એટલે પહેલો દિવસ અહીં શાકભાજી પણ તમને મળે છે જો તમારે હાથે રસોઈ બનાવવી હોય તો. આ પહેલો પડાવ ઝીણા બાવાની મઢી. લોકો અહીં રાત રોકાઈને સવારનો ચા પાણીનો નાસ્તો કરીને અહીંથી આગળ વધતા હોય છે બીજા પડાવ માટે. આમ સૌ પોતપોતાની રીતે હવે તો 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસમાં પરિક્રમા પૂરી કરી દેતા હોય, પણ કાયદેસર 3.5 દિવસની પરિક્રમા હોય છે એવું સૌ કોઈ કહેતા હોય છે. અને આપણા વડવાઓએ જે પરિક્રમાનો રૂટ નક્કી કર્યો અને જે દિવસ નક્કી કર્યો એ મુજબ કરે એટલે થાકે ન લાગે, આરામથી પરિક્રમા પણ પૂરી થાય છે. જુઓ મિત્રો, આવી રીતે રસ્તામાં ઠેર ઠેર ઝરણા વહેતા હોય છે એટલે પાણીમાંથી પણ પસાર થવું પડતું હોય છે. જંગલ વચ્ચે આ લોકો આરામ ફરમાવી રહ્યા છે. આ જંગલની રજ, આ જંગલનું પાણી, આ જંગલના વૃક્ષોનો સહારો, એ બધું આપણા શરીરને અસર કરતું હોય છે. અહીંનું વાતાવરણ પણ આહલાદક હોય છે. જંગલ વચ્ચે ચાલવાની, રહેવાની જે કુદરતી મજા આવે છે એ ખરેખર એક માણવા લાયક હોય છે. આવી રીતે પરિક્રમાર્થીઓ બીજે દિવસે ધીમે ધીમે આગળ વધતા હોય છે માળવેલના પડાવ માટે. હવે મિત્રો, આ પડાવ, આ ઘોડી, જેને ઘોડી કહીએ છીએ, ઘોડી એટલે ચઢાણ ઉતારવાળો રસ્તો. અહીંથી થોડો
કઠિન રસ્તો થાય છે. જુઓ આ રસ્તો તમે જોઈ રહ્યા છો, પથ્થરવાળો રસ્તો છે. મોટા મોટા પથ્થર વચ્ચે આપણે ચાલીને જવું પડે છે. એ ઉપરાંત ખૂબ સડવું ઉતરવું, જેને ઘોડી કહે છે એવી ઘોડી, એટલે કે સડાણ ઉતારવાળો રસ્તો. આ થોડો કઠણ હોય છે પણ અઘરો નથી હોતો. ધીમે ધીમે આરામથી ચાલતા રહીએ તો કોઈ તકલીફ ન પડે. જુઓ મિત્રો, મોટા મોટા પાણાઓ તમને દેખાઈ રહ્યા છે રસ્તામાં. પણ એક જે પ્લાસ્ટિકના માવા ફાંકીના જે પ્લાસ્ટિક પીડા છે એ જોઈને થોડું દુઃખ થાય છે. આવી રીતે કચરો કરવો જંગલના વાતાવરણમાં, થોડો કચરો ભેળવવો એ ખરાબ તો છે જ. મિત્રો, આવી રીતે સૌ પરિક્રમાર્થીઓ આગળ વધતા હોય છે. જુઓ, આ જંગલ વચ્ચે મોટા મોટા પથ્થરો, ચઢાણ ઉતારવાળો રસ્તો. કોઈના મોં ઉપર થાકનો અણસાર પણ દેખાય છે, પણ એ થાક ખરેખર આનંદમાં પરિવર્તન પામે છે. જ્યારે તમે પરિક્રમા પૂરી કરો ત્યારે આવી રીતે પથ્થરના ટેકે જે વૃદ્ધ માણસો હોય છે તે પણ ચાલતા હોય છે. આમ ધીમે ધીમે સૌ કોઈ પરિક્રમાને રસ્તે આગળ વધતા હોય છે. રસ્તામાં જ્યાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા નાસ્તા પાણી જમવાનું હોય ત્યાં લોકોએ પ્રસાદીનો પણ લાભ લેતા હોય છે. અને એવી રીતે આનંદ માણતા માણતા જંગલની વચ્ચે, ઘનઘોર ગાઢ જંગલની વચ્ચે રાત્રિના અંધકારમાં લોકો આગળ વધતા હોય છે. લગભગ દિવસના 12-1 વાગ્યા સુધી લોકો, આમ તો લોકોનો પ્રવાસ સતત ચાલુ હોય છે, પણ 12-1 વાગે જ્યાં વળી પડાવ હોય ત્યાં આરામ કરે છે અને રાત્રિના વળી પાછા ચાલુ કરતા હોય છે. જુઓ મિત્રો, ક્યાંક આવો સાંકડો રસ્તો આવે ત્યાં થોડી ભીડ પણ જણાતી હોય છે. જુઓ, પાણી વચ્ચે પણ ચાલીને જવું પડે. ખળખળ વહેતા ઝરણાની અંદરથી પણ ચાલવું પડતું હોય છે. જુઓ મિત્રો, આ બધા પરિક્રમાર્થીઓ મોટા મોટા પથ્થર પાણી વચ્ચેથી ચાલી રહ્યા છે. જંગલ વચ્ચે આ રીતે ચાલતા રહેવું સૌની સાથે મળીને, જાણતા અજાણતા ચહેરા સાથે કેટલાક લોકો સાથે મળીને આવ્યા હોય છે, પણ આમાં ચાલતા ચાલતા નોખા પણ પડી જતા હોય છે. પણ એમાં કાંઈ ચિંતા જેવું હોતું નથી. જો રસ્તામાં આ રીતે એકદમ આમ સ્વસ્થ હોય, સારું કહેવાય. કુદરતની કૃપા કહેવાય. અને આવી રીતે જુઓ મિત્રો, અહીં જંગલનો એકદમ આહલાદક નજારો જોવા મળે છે. વૃક્ષો, ઘટાટોપ વૃક્ષો, સામે ડુંગરની ટેકરીઓ, આ બધું તમને જંગલમાંથી જોવા મળે છે. એકદમ આ બધા પરિક્રમાર્થીઓ, જોવો, નાનો બાળક પણ આ પરિક્રમામાં આવેલું છે. જુઓ, આ બધા લોકો
મોટા મોટા પથ્થરો વચ્ચેથી ચાલી રહ્યા છે. જય ગિરનારી કરતા બધા લોકો આગળ વધતા હોય છે. મિત્રો, આખા દેશમાંથી અહીં લોકો પરિક્રમા કરવામાં આવે છે. જુદા જુદા રાજ્યના લોકો પણ આ ગિરનારની પરિક્રમા કરવા માટે આવે છે. એટલે આ ગિરનારની પરિક્રમાનું મહત્વ માત્ર આપણા ગુજરાત સૌરાષ્ટ્રમાં જ નહીં પણ આખા ભારતમાં છે. અને આખા ભારતમાંથી જુદા જુદા રાજ્યના લોકો આવે છે. જુઓ, અહીં દાંતિયા, માથું વડાવવા માટેના દાંતિયાથી માંડીને તમામ વસ્તુ તમને અહીં રસ્તામાં મળતી હોય છે. લીલાછમ વૃક્ષો, ઉગતો સૂરજ અને એ સૂરજના તડકામાં, સવારના મીઠા મીઠા તડકામાં ચાલવાની પણ એક મોજ હોય છે. આમ ગિરનારની પરિક્રમા સાથે આધ્યાત્મિક મહત્વ તો જોડાયેલું છે, પણ સાથે સાથે આપણા શારીરિક મહત્વ પણ જળવાઈ રહે છે. પરિક્રમા કરવાથી આપણા શરીરને જે કસરતનો લાભ મળે છે, કુદરતી જંગલ વસે, કુદરતી રજ વસે, કુદરતી પાણી વસે, કુદરતી વૃક્ષો વસે, અને આ બધું ભેગું થઈને જંગલનું જે વાતાવરણ સર્જાય છે એ ખરેખર આપણા શરીરને પણ અનુકૂળ હોય છે. શરીરને પણ મજબૂત બનાવવામાં કામ કરતું હોય છે. આવી રીતે આ વાતાવરણ પણ આપણે કુદરતી વાતાવરણની દ્રષ્ટિએ પરિક્રમાને જોઈએ તો પણ ઘણો બધો ફાયદો છે. હાલો, ચા મિત્રો, પાણી પીતા જાવ, જય ગિરનારી બોલતા ચા પાણી જાવ. ના હોય તો મેં પણ ચા પાણીનો લાવો રસ્તામાં લીધો અને લેવો જ પડે. આ જે લોકો સેવા કરે છે, ખરેખર એ લોકોને ધન્યવાદ છે. એ લોકો ખૂબ જ ધન્યવાદને પાત્ર છે કે આટલી ઊંચાઈએ, આટલા અઘરા રસ્તા વચ્ચે દૂધ, પાણી, જે કાંઈ વસ્તુ જોતી હોય એ બધી પહોંચાડવી, અને ક્યાંથી આવો તમે? 3 દિવસ એ પણ અઘરું હોય છે. લીલિયાથી એટલે તમને પોલિયો છે, એટલે આમ ટૂંકમાં બધા હાલી શકતા હોય એવી રીતે તમે હાલી નથી શકતા, છતાં પરિક્રમા કરવા આવો. કેટલા વર્ષથી પરિક્રમા કરો? 10-11 પરિક્રમા. કોઈ દી તમને કઈ તકલીફ થઈ? પોલિયો છે છતાં આટલી બધી આ જે સડવાનું છે એવું કોઈ તકલીફ જ નથી? જુઓ મિત્રો, અહીંથી જે નજારો જોવા મળે છે, જંગલ વચ્ચે ચાલતા લોકો, ગીરી ટેકરીઓનો, એ મનમોહક હોય છે. આમ જુઓ મિત્રો, આ મહિલા પોતાના બાળકને કાખમાં બાંધીને પરિક્રમા કરી રહ્યા છે. તો આવો મિત્રો, આપણે એની સાથે વાતચીત પણ કરીએ અને જાણીએ કે તે ક્યાંથી આવ્યા છે. मैडम, पहले तो आपका परिचय दीजिए थोड़ा. मेरा नाम सोनाली मिश्रा है और मैं सागर मध्य प्रदेश से आई हूँ. तो आप ऐसे बसे को लेकर चल रही है? हाँ, हम लोग पूरी फैमिली आए हैं. मेरे सास ससुर हैं, देवर हैं, पति हैं, बच्चे हैं, सब लोग साथ में आए हैं. तो कुछ लोग पीछे रह गए हैं, कुछ आगे निकल गए हैं. हाँ, वो तो इसमें आगे पीछे तो चलता ही रहता है, लेकिन आप जो ये कितनी उम्र है ये 2 बसे साल की? की बेटी है ये. 2 साल की बेटी है. जी. तो आप जो वहाँ से शुरू से तड़ेटी से ये ऊपर आ रहे हैं, तो ये बच्चे को लेकर आपको कोई तकलीफ हुई है क्या? नहीं, अब बांध लिया है तो दिक्कत तो नहीं हुई, हल्का फुल्का तो फिर चलता है. हाँ, वो तो बराबर है, लेकिन आप जो इतनी दूर से आए और बसे को लेकर जो ये गिरनार परिक्रमा हमारे गुजरात से कर रहे हैं, इसलिए आपको और आपके फैमिली को खूब खूब अभिनंदन. धन्यवाद सर. આમ આવી રીતે અલગ અલગ સ્ટેટમાંથી
સહપરિવાર ફેમિલી સાથે પણ લોકો પરિક્રમા કરવા આવતા હોય છે. મિત્રો જુઓ, આ બાપાઓ લાકડી ટેકા માટે લાકડી કાપી છે અને તેને ચાકુથી સરખી કરે છે. આવી રીતે લોકો, મોટી ઉંમરના લોકો પણ પરિક્રમામાં જોડાય છે અને પૂરી પણ કરે છે. આમ ધીમે ધીમે જુઓ, આવા નાના બાળકો પણ સાથે હોય છે. પહેલાના સમયમાં લગભગ બધા વડીલો પરિક્રમા કરતા. તમને જુવાનિયા છોકરા બહુ ઓછા જોવા મળતા, પણ હવે આપણે જેમ જોયું તે 2 વર્ષના બાળકથી માંડીને 70-80 વર્ષના વડીલો પણ આ પરિક્રમામાં જોડાતા હોય છે. તંત્ર દ્વારા આવી રીતે વ્યવસ્થા પણ ગોઠવાતી હોય છે. જુઓ મિત્રો, હવે અહીંથી પગથિયા પણ આવી જાય છે. હવે આવશે માળવેલનો બીજો પડાવ, જ્યાં બીજી રાત્રિ રોકાણ હોય છે. આમ લોકો ધીમે ધીમે આગળ વધતા હોય છે અને માળવેલ પહોંચતા હોય છે. હા મિત્રો, હવે હું આવી ગયો છું આમ તો માળવેલ પછીના 3જા પડાવમાં, કારણ કે વચ્ચે મોબાઈલમાં ચાર્જિંગ બંધ હતું, એટલે વચ્ચેનો જે માહોલ હતો એનું શૂટિંગ નથી થઈ શક્યું. પણ અહીં ચાર્જિંગ કરવા માટેનો પોઈન્ટ હતો, તો ત્યાં મોબાઈલ ચાર્જિંગ કરીને થોડી ઘણી આરામ કરાવતા હતા. 50 રૂપિયા મોબાઈલ ચાર્જિંગના લેતા હોય છે, પણ કરાવવું પડે. અને ત્યાંથી હવે 3જા પડાવ તરફ લોકો આગળ વધતા હોય છે. 3જો પડાવ એટલે બોરદેવી. કહેવાય છે કે કૃષ્ણ ભગવાને તેની બહેનના અર્જુન સાથે આ બોરડી નીચે લગ્ન કરાવ્યા હતા અને ત્યાં અત્યારે મંદિર છે. એ મંદિર પણ આપણે આગળ ઉપર જોઈશું. જો મિત્રો, રસ્તામાં આવી રીતે કૃષ્ણ ભગવાનને ઝુલાવતો ઝૂલો કે જે ગૌ માતા માટે ફાળો એકઠો કરે છે. વડની વડવાઈઓ જુઓ, ગાઢ જંગલના વડ, ઘટાટોપ વડ. આભને આંબતા, આવી રીતે બાજુમાં વહેતા ઝરણા. આ પણ એક લાવો છે, ખળખળ વહેતા ઝરણા. શ્રવણ વડ, જે વડવાઈઓ આપણે જોઈ. અહીં જો કેટલા બધા વડ છે. આ શ્રવણ વડ છે. શ્રવણની કાવડ પણ તમને અહીં જોવા મળશે. આવી રીતે લોકો ઠેર ઠેર જે આધ્યાત્મિક મહત્વ રહેલું છે, જે આપણી પરંપરા છે, જે આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને પણ આવી રીતે આ બધા લોકો ઉજાગર કરતા હોય છે. જુઓ, આ શ્રાવણની કવડ બનાવી છે. લોકો અહીં દર્શન કરતા કરતા પરિક્રમાના રૂટમાં આગળ વધતા હોય છે. જુઓ, આ શ્રવણ વડ. આવી રીતે રસ્તામાં તો ઠેર ઠેર ઝરણા, તમને વહેતા ઝરણા જોવા મળે છે. મિત્રો, આવી રીતે તંત્ર દ્વારા ઠેર ઠેર પોલીસ ચોકીઓ પણ હોય છે. તો આવો મિત્રો, આપણે અહીં જે વાત કરી તે
આ તમે પ્લાસ્ટિક મુક્ત ગિરનારનો રાખ્યો તો છે, પણ આમાં બધે તો પ્લાસ્ટિક માવા બધું મળે તો છે જ. ચેકિંગ થાય છે. ચેકિંગ થયા પછી મળે તો શું પગલાં લ્યો તમે? દંડ કેટલો દંડ કરો? એવું મળે પછી ખાલી આપણે તો ખાલી એટલું જ પૂછવું હતું, ઇન્ટરવ્યુ લેવું થોડોક પ્રસાદ લીધો. જો મિત્રો આ જંગલ ભોજનની મોજ પરિક્રમામાં આવી તમને ઠેર ઠેર મોજ જોવા મળતી હશે. બાપા તમે બે એકલા જ આવ્યા છો કે ઘરના બધા એકલા જ તમે છો? રોટલા બોટલા બધું અહીંયા હાથે બનાવ્યું. શાક સેવ ટમેટાનું બનાવતા લાગે. સેવ ટમેટા, ડુંગળી, બટેટા, બાજરાના રોટલા, મિક્સ ઊંધિયા જેવું, બાજરાના રોટલા. કેટલામો દિવસ છે તમારો આ? બરોબર. હવે આજે પૂરી, કાલે પૂરી? કાલે પૂરી. ખીચડી બનાવજો. મિત્રો આ વખતે પાછોતરા વરસાદને લીધે મારા ખ્યાલ પ્રમાણે ખેતર મોસમનું કામ હોવાથી આપણા ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકો ઓછા જોવા મળતા હતા. ખાસ કરીને આપણું જે જાડું વરણ, કાઠિયા વરણ કહેવાય છે એ લોકો બહુ જોવા નતા મળ્યા. આ વખતે આઉટ સ્ટેટના વધુ લોકો જોવા મળ્યા એવું લાગ્યું. જુઓ મિત્રો, અહીંથી ગિરનારના દર્શન થાય છે. જંગલ વસે, જાળી વસે. ગિરનારના દર્શન પણ એક લાવો હોય છે. આવી રીતે ખળખળ વહેતા ઝરણા તો તમને સતત આ વર્ષે જોવા મળે છે. જુઓ, ચાલતા ચાલતા આ બંદરો, વાંદરાનો પણ, કે જે આપણા પૂર્વજો છે તેનો પણ તમને લાવો મળે છે. કૂદાકૂદ કરે છે. જુઓ મિત્રો, વૃક્ષો ઉપર કેટલી ઊંચાઈ ઉપર અહીં લોકો સ્નાન પણ કરતા હોય છે. અહીંનું જે પાણી હોય છે શુદ્ધ પાણી, એકદમ કુદરત મિનરલ વાળું પાણી. એ પાણીમાં નાહવાનો પણ એક અનેરો આનંદ હોય છે. આમ હવે ધીમે ધીમે પરિક્રમા પૂરી થવાના આરે હોય છે. આવી રીતે ઠેર ઠેર શેઠ સતત તમને પરિક્રમા પૂરી થાય ત્યાં સુધી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાવું પીવું ફૂલ ફેસિલિટી સગવડ હોય છે. ખરેખર એ લોકોને ધન્યવાદ છે. એ લોકો ધન્યવાદને પાત્ર છે કે 4-5 દિવસ જંગલ વસે આવી રીતે લોકોની સેવા કરવી. એ માટે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. જુઓ, આવી રીતે તમને વાંદરા તો જોવા મળી જ જાય છે. સામેથી બોલાવે છે નાસ્તા માટે. હાથ જોડીને નાસ્તો કરવાનો. હવે મિત્રો, અહીંથી બોરદેવી અને ભવનાથ તરફનો રસ્તો આવે છે. સેલો પડાવ. બોરદેવી અહીંથી 1 કિલોમીટર છે. આ રસ્તે આ બધા બોરદેવીના દર્શને જાય છે. જુઓ મિત્રો, અહીં પણ સરસ મજાની વહેતી ઝરણી, નાના પાણીનો અવાજ પણ મોહક હોય છે. કેટલાક લોકો બોરદેવીના દર્શન કરીને આવે છે અને કેટલાક લોકો બોરદેવીના દર્શન કરવા જઈ રહ્યા છે.
આમ આવા કુદરતી વાતાવરણ વચ્ચે ચાલતા ચાલતા પગપાળા પરિક્રમાનો આનંદ લેતા લેતા નાના બાળકો સહિત વડીલો વૃદ્ધો સૌ કોઈ આગળ વધતા રહેતા હોય છે અને જ્યાં કુદરતનો નજારો નિહાળવાનો એક અનેરો આનંદ લેતા હોય છે. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છે બોરદેવી માતાની જગ્યાએ. જુઓ મિત્રો, આ સરસ મજાનું મંદિર છે. અહીં પણ અન્નક્ષેત્ર ચાલુ છે. રસ્તામાં તો સતત ચાલુ જ છે, પણ અહીં પણ અન્નક્ષેત્ર ચાલુ છે. વિશાળ જગ્યા છે. મંદિરની ધજા ફરકી રહી છે. લોકો જે ધાર્મિક વિધિ કરવાની હોય એ કરતા હોય છે. જુઓ, અહીં દેખાય છે. આમ લોકો બોરદેવી માતાના દર્શન કરીને પરિક્રમા પૂરી કરવાનો સંતોષ માણતા હોય છે. અહીં પણ લોકો રાતવાસો કરતા હોય છે. જુઓ, આ મંદિર, બોરદેવી માતાનું મંદિર, લોકો દર્શન કરીને આવે છે અને કેટલાક લોકો દર્શન કરવા જાય છે. જુઓ, અહીં અન્નક્ષેત્ર ચાલુ છે. લોકો અન્નક્ષેત્રનો લાભ લઈ રહ્યા છે. આમ સતત લોકોની આવક જાવક ચાલુ જ હોય છે. અહીંથી પણ જે નજારો જોવા મળે છે, કુદરતી નજારો, સાડે છો તરફ દાતાર ડુંગર, ગિરનાર ડુંગરનો નજારો અહીંના મેદાનમાંથી જોવા મળે છે. એ પણ આહલાદક જ હોય છે. જુઓ મિત્રો, બોરદેવીની ફરતે દાતારની ગિરમાળા, અહીં પણ લોકો દર્શન કરીને આરામ કરતા હોય તો પણ આપણે પણ થોડીક વાર લાંબા પડ્યા છીએ. આવી રીતે જંગલમાં સૌ લોકો પોતપોતાની જગ્યા રોકીને પાથરણા પાથરીને આરામ કરતા હોય છે. જુઓ મિત્રો, આ વૃક્ષોની લીલાછમ વૃક્ષો આવી રીતે બધા લોકો પોતપોતાના પડાવે આરામ કરતા હોય છે. જંગલની વચ્ચે બોરદેવી માતાના દર્શન કરીને સૌ ભવનાથ તરફ પ્રયાણ કરતા હોય છે. જુઓ, અહીં પણ રામરોટી ચાલુ છે. આવા અન્નક્ષેત્રો તમને ડગલે ને પગલે જોવા મળે છે અને લોકો તેના લાભ લેતા હોય છે. જુઓ મિત્રો, અહીં ઠંડી છાશ, મસ્ત છાશ છે. ભજીયા, ગાંઠિયા, છાશ સાથે નાસ્તો કરીને લોકો આગળ વધતા હોય છે. રાજકોટ વાળાનું ગિરનાર મિત્ર મંડળ દ્વારા સંચાલિત આ અન્નક્ષેત્ર છે. મિત્રો જુઓ, ગરમા ગરમ. અહીં પણ રસ્તામાં નાના નાના બંદરોના બચ્ચા બંદરો તમને જોવા મળે. જુઓ મિત્રો, આરામથી બેઠેલો વાંદરો, આ એના બચ્ચા, કુદાકૂદ કરતા બચ્ચા. મોજ મસ્તી કરતા વાંદરાના બચ્ચા.
હવે આ રસ્તો તો ઘણો સારો છે અને એ ભવનાથ તરફ જઈ રહ્યો છે. પરિક્રમા પૂરી કરવાનો રસ્તો, ભવનાથ તરફનું પ્રયાણ છે આ બધું. અહીં રસ્તો પણ સારો છે, પહોળો પણ છે, એટલે ચાલવામાં કોઈ ખાસ તકલીફ પડતી નથી. આરામથી લોકો ચાલ્યા જતા હોય છે. હવે તો પરિક્રમા પૂરું થવાના એન્ડ ઉપર છે. લોકોના ચહેરા ઉપર થાક તો જણાય છે, પણ હા મિત્રો જુઓ, અહીં મને એક ભરવાડ પરિવાર મળી ગયો. રગડા જેવો ચા પીવડાવ્યો, ઓળખાણ કાઢી. તો આ લોકોને મળીને ખૂબ આનંદ થયો. જુઓ મિત્રો, જંગલ વચ્ચે ચા બને છે. આ માં ચા બનાવી રહ્યા છે. એ ચાનો સ્વાદ, ટેસ્ટ, રગડા જેવો ચા પીને ભવનાથ કેમ આવી જશે એનું પણ ખબર જ નહીં પડે, એવી મસ્ત ચા બની રહી છે. તો આ ચા મને પણ આ ભરવાડ પરિવારે મોજથી પીવડાવી, અને આ જ એક આપણી મોજ છે ને, આ જ આપણો જાણે કે એક ધર્મ છે. જુઓ મિત્રો, પરિક્રમાની ખરેખર તો આ જ અસલી મજા છે. જંગલ વચ્ચે રસોઈ બનાવી, જમવું, ચા પાણી પીવા, એ જ. પહેલાં લોકો આવી રીતે જ પોતાનો માલ સામાન સાથે લઈને જમવાનું, ચા બધું કરતા. પણ હવે ધીમે ધીમે સેવાભાવી સંસ્થાઓ બધી સગવડ પૂરી પાડે છે, એટલે લોકો જંગલમાં બનાવવાનું ઓછું વિચારે છે. પણ ખરેખર વનભોજનની એક મોજ હોય છે. જુઓ મિત્રો, કેટલાક લોકો થાકે છે તો આરામ કરે છે, અને કેટલાક આગળ વધે છે. આવી રીતે હવે તો આવી રીતે તમને આ જંગલી પ્રાણી પણ જોવા મળી જાય છે. નીલગાય, રોજડા, જેને આપણે જે કહીએ છીએ. દિવસ આથમવાની તૈયારી છે, એ સમયે તમને આ જંગલી પ્રાણીઓના દર્શન થાય છે. હા, આમ તો જંગલ એટલે આ જંગલી પ્રાણીનું ઘર જ છે. જુઓ, અહીં પણ વાંદરા, આપણા પૂર્વજો. આવી રીતે જંગલી પ્રાણી. જુઓ મિત્રો, આ બંદર જુઓ, જામફળ ખાઈ રહ્યો છે. આ પણ એક મોજ છે. જુઓ મિત્રો, આ સોમનાથ બાજુનું પરિવાર રોટલા, આ લાડકી દીકરી રોટલા બનાવી રહી છે. આ રોટલાનો જંગલ વચ્ચે આ ભોજનનો સ્વાદ એકદમ મીઠો મધુરો હોય છે. આ સાંજના રોટલા છે, કારણ કે હવે અહીંથી પરિક્રમા લગભગ પૂરી થવા આવી છે. ભવનાથ તરફનું પ્રયાણ છે. ભવનાથ અહીંથી નજીક છે. આ પરિવાર અહીંથી વનભોજન કરી, રાત્રિ રોકાણ કરીને કદાચ નીકળે, એટલે આ પણ એક લાહો છે. આ બીજું પરિવાર, ગઢવી પરિવાર, આ લોકો પણ અહીં રોટલા કરીને, જુઓ, બધા પરિવાર એકદમ આરામ ફરમાવી રહ્યા છે. આ જ મજા છે. જુઓ અહીં, આ હું
સાબરના દર્શન થાય છે. આવી રીતે તમને જંગલમાં આ જંગલી પ્રાણીના પણ જોવાનો લાવો મળી રહેતો હોય છે. આમ ચાલતા ચાલતા આ જંગલના ખરા વાસીના આપણે દર્શન પણ થાય છે. જુઓ આ ડોહા બાપા, આ બધા લોકો હવે એકદમ પરિક્રમા પૂરી કરવાની તૈયારીમાં. જુઓ મિત્રો, આ રમકડા મોઢું હલાવતા ગલુડિયા, આમ તમને બધું જોવા મળે છે. આ રામકંદમૂળ બહુ ઓછા લોકોએ જોયું હશે કદાચ. ખાવાનું એક ફળ છે રામકંદમૂળ. ભવનાથ રાઉન્ડની હદ શરૂ, જે અંદર જવાનું છે. આપણે આ બાજુ જઈએ એટલે પૂરું જવું, અહીં પરિક્રમા પૂરી થાય છે. અહીં પરિક્રમા પૂરી થાય છે. ગિરનારના દર્શન થાય છે અહીંથી. દિવસ એકદમ આથમી રહ્યો છે, અંધારું થઈ રહ્યું છે. દાતાને જુઓ મિત્રો, હવે અંધારું થઈ રહ્યું છે અને અહીં ભવનાથના દર્શન થાય છે. આ રસ્તેથી ઉપર ગિરનારના પણ દર્શન થાય છે. અજવાળી રાતે સાંદા મામાના એક ગિરનારના દર્શન થાય છે. સાંદા મામાના દર્શન, જંગલ વસારે, વૃક્ષ વસે. હવે ભવનાથ નજીક ચંદ્રમાના દર્શન. ચાલતા ચાલતા આવો નજારો માણવો, જોવો અને એનો લાભ લેવો પણ એક અનેરો આનંદ આપે છે. બસ મિત્રો, હવે આપણે ગેટ પાસે પહોંચી ગયા છે. આભાર દર્શાવતો જંગલ ખાતાનો આ દરવાજો કે જ્યાંથી હવે આપણે ભવનાથની અંદર એન્ટ્રી કરીશું. ગિરનાર દરવાજા પાસે. ગિરનાર દરવાજો મતલબ ભવનાથમાં જે ગિરનાર ઉપર ચડવાની સીડી છે એ સાંદા મામાના દર્શન. હવે આ બધા લોકો ભવનાથમાં આવી રહ્યા છે. અહીંથી જુઓ, આ ગિરનાર જે જંગલ ખાતાનો ગેટ છે તે, અને ગિરનાર ઉપર ચડવાનું સીડી, ગિરનાર ઉપર જવાનો રસ્તો. બોલો જય ગિરનારી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આમ પરિક્રમા પૂરી થાય છે અને લોકો પરિક્રમા કર્યાનો એક આધ્યાત્મિક લાભ લે છે અને સાથે સાથે કુદરતી વાતાવરણનો પણ લાભ લે છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.